ઓછામાં ઓછું ટુ વ્હીલર પર હોય તો 15 થી 17 મિનિટ ઊભા રહેવું પડે છે ટ્રાફિકના કારણે. સવારે 9 વાગ્યાથી ચાલુ થાય તો 1 વાગ્યા લગી અને સાંજે 6 વાગ્યાથી ચાલુ થાય તો રાતના 9 વાગ્યા લગી. આ જ પોઝિશન હોય કાયમ છેલ્લા 15 દિવસથી. ડીઝલ મોંઘું થઈ ગયું છે, ફરી ફરીને આવવું પડે, શું કરીએ? અચ્છા, તો શું લાગે ડીઝલ છે? સસ્તું કરી નાખો, વાંધો નહીં, વધારે પડ લઈશું. સારોડીથી લઈને છેક વૈષ્ણવથી ત્યાં સુધી અત્યારે જામ થઈ ગયું. અત્યારે ટર્ન મારવા જઈએ તો કલાક સુધી તો એ તો પેલું કરવું પડે. પણ ઘરે જવા ના મળે 4-5 મતલબ 1.5-2 કલાક કાંઈના ટ્રાફિકમાં નીકળી જાય તો એ બેટર છે કે એટલીસ્ટ એક સિગ્નલ ખુલ્લું રાખવું. એમ નથી કે 3 ખુલી દે. દેવનગરની કટ બંધ કરી દીધી, સારોડી ગામની કટ બંધ કરી દીધી. લોકોને જવું હોય તો વૈષ્ણોદેવી જવું પડે ને પછી આ બાજુ આવવું પડે. અમારો વેપાર નહીં થઈ શકતો અહીંયા. વેપાર નહીં આ થઈ શોપિંગ છે અમારું, અહીંયા અમારો ધંધો જ નહીં થઈ શકતો. એટલો ટ્રાફિક હોય ને કોઈ ગ્રાહક નથી આવી શકતું. અત્યાર સુધી જોયું હોય એક અકસ્માત થયું નથી. એ તો ત્યાં ટ્રાફિક પોલીસ રહે જ છે ને, એ વધારે પડતું ટ્રાફિક પોલીસ સહયોગ કરે છે પણ પબ્લિક નથી માનતી. આ બાજુમાં ફ્લેટમાં જે રહેતા હોય એને આમથી જાય તો છેક વૈષ્ણોદેવી જતા આવે અને આ તો અહીં 20-25 મિનિટ ઉભા રહેતા ટ્રાફિકમાં એને ઘરે જઈ શકે. અત્યારે રોંગ સાઈડમાં તમે જુઓ કેટલા લોકો આવે છે. હવે એમાં અકસ્માત થશે તો નહીં થાય. નમસ્કાર. સોશિયલ મીડિયા વાપરતા હશો તો તમે એક હેશટેગ જોયું જ હશે, ટેરિફિક ટ્રાફિક. આ ટેરિફિક ટ્રાફિક બહુ બધી જગ્યાએ હોય છે અમદાવાદમાં, પણ અત્યારે એક ઉપજાવેલું ટ્રાફિક પણ કહી શકાય. કારણ કે અમદાવાદમાં જો તમે ગોતાથી વૈષ્ણોદેવી સુધી રોજ ટ્રાવેલ કરતા હોય તો તમને ખબર હશે કે જે 2 કટ આવે છે, છારોડી પાસે એક કટ છે અને એક નહેરુ નગર માર્કેટ પાસે એક કટ આવે, એ બંને કટ બંધ કરી દેવામાં આવ્યા છે. એ બંને કટ બંધ થયા છે એના કારણે એટલો બધો ટ્રાફિક થાય છે. લોકો એટલા ત્રસ્ત છે કે 2-3 કિલોમીટર એમને આગળ જવું પડે છે, ફરવું પડે છે, અડધો કલાક ટ્રાફિકમાં ઊભું રહેવું પડે છે. પણ એ લોકો પાસે કમ્પ્લેન કરવાનો પણ સમય નથી, કારણ કે ત્યાં જતા લોકો કાં તો ઓફિસે કામ કરતા લોકો છે, કાં તો થાકી પાકી અને ઘરે જતા લોકો છે. પ્રશ્ન માત્ર એટલો છે કે અચાનકથી હાઈવે ઓથોરિટીને એવું કેમ યાદ આવ્યું કે આ NH હાઈવે છે, આ SG હાઈવે છે, એટલે અહીંયા કોઈ કટ ના હોવા જોઈએ. અત્યારની પ્રાથમિક માહિતી મુજબ જે અમને પોલીસે કીધું છે એ પ્રમાણે તો ઉપરથી ઓર્ડર આવ્યા છે કેન્દ્રથી અને હાઈવે ઓથોરિટીએ ઓર્ડર આપ્યા છે કટ બંધ કરવાના. અહીંયા લોકો સાથે વાતચીત કરવી છે, સમજવું છે કે લોકોને કેટલી સમસ્યા થાય છે. શું નામ છે તમારું? હર્ષ કિશોર સોલંકી. અને ક્યાં જોબ કરો છો? ભુયંગદેવ. અહીંયા જ. અચ્છા, તો આ 2 કટ બંધ થઈ ગયા, જગતપુર વાળો, અને હવે સીધું જો તમે ત્યાંથી ગોતાથી નીકળ્યા તો તમારે વૈષ્ણોદેવી સુધી કોઈ કટ જ નથી, તો કેટલી તકલીફ પડે છે? એટલા આખા ટ્રાફિકમાં સાંજના સમયે છેકથી છેક ટુ વ્હીલર હોવા છતાં પણ ઊભા રહીને આવવું પડે છે અને સખત તકલીફ પડે છે અત્યારે. કેટલો સમય લાગે છે આ ટ્રાફિકમાં ઘરે પહોંચવા? ઓછામાં ઓછું ટુ વ્હીલર પર હોય તો 15 થી 17 મિનિટ ઊભા રહેવું પડે છે ટ્રાફિકના કારણે. બેઉ કટ બંધ થઈ ગયા છે એટલા માટે. અચ્છા, તો તમને શું લાગે છે કે આ કટ બંધ કર્યા એ સામાન્ય જનતા માટે કેટલું નુકસાનકારક છે? કારણ કે જોબ પર જતા હોઈએ તો ટાઈમ ના હોય, ઘરે પહોંચવાની જલ્દી હોય, કંઈ એમ્બ્યુલન્સ હોય, જલ્દી પહોંચવાનું હોય તો બી આ તો નડવાનું જ છે. નુકસાનકારક તો ના કહી શકાય, પણ હા, એનો અલ્ટરનેટિવ જરૂરથી ઊભો કરવો જોઈએ. અલ્ટરનેટિવ શું જોવો છો તમે? હવે એઝ ઓફ નાવ તો અલ્ટરનેટિવ મારી પાસે કોઈ છે નહીં, પણ એના ઉપર વિચાર કરવો જોઈએ ચોક્કસથી. અચ્છા, તકલીફ પડે સામાન્ય જનતાને આનાથી? ઓફકોર્સ તકલીફ તો પડવાની જ છે એનાથી, ને તકલીફ પડી રહી છે ઓલરેડી. પડી જ રહી છે. હાઈકોર્ટથી હાઈકોર્ટથી ક્યાંય વચ્ચે કટ ના મળ્યો? ના મળે. નહીં મળ્યો. શું લાગે છે કે આ 2 કટ જે હતા વચ્ચેના બંધ કરી દીધા છે તો એનાથી કોઈ તકલીફ પડે છે ખરી? આ તકલીફ પડે જ છે ને. પડે છે. કેટલો સમય આમ ટાઈમ બગડે છે? ટાઈમમાં તો અડધો કલાક બગડે જ છે મેડમ. અડધો કલાક બગડે છે. રોજ આવવા જવાનું હોય છે? ના અમે તો રોજ નહીં, દવાખાને ગયા હતા. અચ્છા, દવાખાને ગયા હતા. અચ્છા, તો કટ હોવો જોઈએ કે પછી પૂરી દીધો છે બરાબર છે, અકસ્માત થતા અટકે? કટ હોવો જોઈએ, થોડો ઘણો હોવો જોઈએ. સામાન્ય જનતાને તકલીફ પડે છે ને? હા, પડે છે. પડે છે. ઠીક છે. શું નામ છે આપનું? ગજેન્દ્ર. અને ગજેન્દ્રભાઈ ક્યાંથી ફરીને આવ્યા છે? હું છેક સાયન્સ સિટી એ ત્યાં બ્રિજ આવે ત્યાંથી આવવાનું હતું, પણ ત્યાં બહુ લાંબુ બ્રિજ હતો, જામ હતું, એટલે અમે વિચાર્યું કે અહીંથી જઈએ, પણ અહીંયા સેમ કન્ડિશન. અચ્છા, અહીંયાથી અવારનવાર પસાર થવાનું થાય છે?
હા થાય છે અચ્છા, તો આ ઓફિસનું બે group જ કટ છે. જે બંધ થઈ ગયા છે એના હા, એના કારણે લીધે જ વધારે તકલીફ પડી ને ત્યાં જ વધારે જામ થઈ ગયું છે અચ્છા ઓલા જે કટ હતા એના લીધે હું ત્યાંથી જગ્યા મળી જાય અને આપણે જઈ શકીએ અચ્છા, તો સામાન્ય માણસને કેટલી તકલીફ થાય છે આજે બે કટ બંધ કરી દીધા છે તો એના કારણે દોઢ બે કિલોમીટર દૂર આવવું પડે ડીઝલ મોંઘું થઈ ગયું છે ફરી ફરીને આવવું પડે શું કરીએ અચ્છા, તો શું લાગે ડીઝલ છે સસ્તું કરી નાખો વાંધો નહીં વધારે ફળ લઈશું હે ડીઝલ સસ્તું કરી નાખો વધારે ફળ લઈશું એ થવાનું નથી તો એ કટ ઊભું એકચ્યુઅલ ત્યાં કંઈક બીજું પ્રોવિઝન આપે ગવર્મેન્ટ કંઈક સારું બનાવી આપે અચ્છા, ત્યાં એવું એક તર્ક એવો આપવામાં આવ્યો કે અકસ્માતો વધતા હતા પણ ના, કાંઈ અત્યારે નહોતું. જરાય જૂઠું અમે અત્યાર સુધી જોયું હોય એકે અકસ્માત થયું નથી એ તો ત્યાં ટ્રાફિક પોલીસ રહે જ છે ને એ વધારે પડતું ટ્રાફિક પોલીસ સહયોગ કરે છે પણ પબ્લિક નથી માનતી અચ્છા, તો આનાથી તો રોંગ સાઈડ જનારા લોકો બી થોડુંક બચશે ને? થોડુંક પણ એમાં ટ્રાફિક પોલીસ રહે જ છે આ ટ્રાફિકનું આ સાઈડનું બંધ કરી નાખે તો આ સાઈડના જવાનું એ રસ્તો એ કરી નાખે છે અચ્છા, અને કેટલો ટાઈમ બગડે છે આમાં આમથી આમ કરવામાં અડધો કલાક તો ખેંચાઈ જ જાય છે ઘરે અડધો કલાક તો મોડું થઈ જ જાય છે અચ્છા, વધી વધીને ઘરે જે સમય આપવાનો હોય એ ટ્રાફિકમાં આપવાનો તમે જેવા લોકો મળો હો થોડુંક ચર્ચા થઈ જાય છે બાકી ન મળે પછી આવું મેહુલભાઈ દેસાઈ અને મેહુલભાઈ ક્યાંના છો ગોતા ગામ પોતાના જ છો અચ્છા, તો આ બે કટ જગતપુરનો અને આગળનો બંધ કરી દીધો તો એનાથી લોકોને તકલીફ પડે ટ્રાફિક વધ્યું બહુ ટ્રાફિક હોય છે ને બહુ પરેશાન થઈ ગયું લોકો હેરાન થઈ જાય છે હેરાન થઈ હા જાય. હેરાન થઈ જાય બહુ થઈ ગયા હા અને કઈ કીધું તું ખરી કે આવો કટ બંધ થવાનું છે ના એવું કંઈ જાણ જ નથી કરીને ઓટોમેટિક ટ્રાફિક જામ થઈ ગયો અને બંધ કરી નાખ્યો અચ્છા, તો આ તો નાનો રસ્તો છે તો અહીંયા કેટલું ટ્રાફિક થાય અહીંયા પુષ્કળ થાય અમુક ટાઈમે તો અડધો કલાક થઈ જાય અડધો કલાક અડધો અચ્છા, કલાક તમારે ક્યાં જવાનું આવવાનું રસ્તો કયો બસ પાછળથી ગામમાંથી આવીએ પાછળથી આવીએ બસ ધંધા નહીં થઈ શકતા અહીંયા અમારો વેપાર નહીં થઈ શકતો અહીંયા વેપાર નહીં આ શોપિંગ છે અમારું અહીંયા અમારો ધંધો જ નહીં થઈ શકતો એટલો ટ્રાફિક હોય ને કોઈ ગ્રાહક નથી આવી શકતું ગ્રાહક એમનું વાહન પણ ઊભું રાખે ને વ્હીકલ બંધ કરી દીધું પણ જવાનો બીજો કોઈ રસ્તો જ રસ્તો જ નથી અહીંયા એટલા બધા વાહનો દેવનગરની કટ બંધ કરી દીધી છારોડી ગામની કટ બંધ કરી દીધી લોકોને જવું હોય તો વૈષ્ણોદેવી જવું પડે ને પછી આ બાજુ આવવું પડે અને અહીંથી તમારે વૈષ્ણોદેવી બાજુ જવું હોય તો આમથી છેક રાઉન્ડ મારીને આવવું પડે 5 કિલોમીટરનો ગાળો પડે ત્યારે માણસ ઠેકાણ આવે છે આ બાજુમાં ફ્લેટમાં જે રહેતા હોય એને આમથી જાય તો છેક વૈષ્ણોદેવી જાય ત્યારે આવે અને આ તો અહીં 20-25 મિનિટ ઉભા રહે ત્યારે ટ્રાફિકમાં એને ઘરે જઈ શકે તમે જોઈ શકો આ શોપિંગ છે આટલા વેપારી છે બધા અને કોઈ ગ્રાહક સરકારે એ ક્યાંથી રસ્તો આવીને ખોલવાની જરૂર છે પણ સરકાર ખોલતી નથી અમે તો કેટલી વાર અરજીઓ આપી પણ હજી આપી અરજી હા અરજી આપી છે જવાબ આપે છે એ કંઈ આપી શકે મૂકી દો લઈ લઈશું કે તમે ક્યાંના રહેવાનો અમે આ ગોતાના જ છીએ અચ્છા, અહીંયા ગોતા ફ્લેટ છે હા હા અચ્છા, તો ત્યાં આવવા જવા માટે તમારે તો એકદમ કટથી નજીક હતું તોય બંધ થઈ ગયું હા એ આખી કટ રસ્તા હાંકડી જે કટ પહોળી કરે તો ચાલે પણ આ લોકો તો કટ જ હા બંધ કરી દીધી હવે લોકોને આવવા જવાનું હાઉસિંગવાળાને કે દેવનગરવાળાને કે આ નહેરુનગરવાળાને જવું હોય તો છેક અહીંયા આવવું પડે પછી હાઉસિંગમાં જવું પડે અને દેવનગર જવું હોય તો પહેલાં ગોતા હોય ને પછી દેવનગર એ રસ્તો કરીને બેઠા છે પહેલા એવું કહેવાતું કે અહીંયા જે કટ છે એના કારણે અકસ્માત પણ થાય એના કારણે કટ તો એટલા કોઈ અકસ્માત થતા નથી સામાન્ય નાના અકસ્માત અત્યારે રોંગ સાઈડમાં તમે જુઓ કેટલા લોકો આવે છે હવે એમાં અકસ્માત થશે તો નહીં થાય અચ્છા, એટલે હવે રોંગ સાઈડ વધી જશે આ રોંગ સાઈડ જ છે આમ રોંગ સાઈડમાં મેમો ફારી છે આ રોંગ સાઈડ જ છે ચલો સર્વિસ રોડ કહેવાય સર્વિસ કરો પણ રોંગ સાઈડ તો ખરી જ ને આ વાહન આમ જવા જોઈએ ખરેખર આમ જવા જોઈએ આ રોંગ સાઈડ જ આપી છે હારીએ આ જ રોંગ સાઈડ હારી ઓરિજિનલમાં આમ થઈને નીકળવા જોઈએ આ જ રોંગ સાઈડ જાય છે જે આમને આ ખોલ્યું છે ને આ જ રોંગ સાઈડ છે આ ટ્રાફિક એના લીધે જ છે પાછળ લાખો પબ્લિક રહેવાય છે આટલા વાહનો 2 વ્હીલ ને 4 વ્હીલ તમે જોવો તો ખરા હું તો સીધી સાઈડ બધા હેરાન થઈ ગયા છે. સવારે 9 વાગ્યાથી ચાલુ થઈ તો 1 વાગ્યા લગી અને સાંજે 6 વાગ્યાથી ચાલુ થઈ તો રાતના 9 વાગ્યા લગી આ જ પોઝિશન હોય કાયમ છેલ્લા 15 દિવસથી અને કેટલો ટ્રાફિકમાં કેટલું ઊભું રહેવું પડે આ 20-25 મિનિટ તો બધાય ઊભું જ રહેવું પડે ત્યારે જ એ રસ્તો આવે તમે જુઓ એકવાર તમે ક્રોસ કરો તમને ખ્યાલ આવી જશે આ ઉંમરવાળો તો બાપડો હું કરે અચ્છા, તો આનાથી તો રિક્ષાવાળાઓને બી તકલીફ પડી હશે ને કારણ કે દરેક ધંધાવાળાને બેન અહીં ચોકડી પર દરેક ધંધાવાળાને તકલીફ પડે લોકો બોલતા નથી પણ લડતા નથી ને ના ના બોલવું એ પડે સરકારને વિનંતી કરીએ અમે અમે બેન શું કરીએ કે સરકારને પોલીસ- વિનંતી કરીએ કે અરજી કરીને એક્સેપ્ટ કરી આપે અને પણ નિકાલ હવે કરીએ. એનો નિકાલ તો એમને લાવો ને એમને જોવાનું હોય ને એકવાર અહીં જોવે તો ખ્યાલ આવે ને કે ખરેખર પરિસ્થિતિ શું છે. પબ્લિક હેરાન થાય જો ઘરે જવાનો ટાઈમ છે હા, લોકોને એટલે ઓફિસ જવાનું હોય તોય 20 મિનિટ મોડા થાય તો બોસ બોલે ઘરે જાય તો કલાક અમુક ટાઈમે તો અડધો પૂર્ણ કલાક લોકો સામે ઊભા થઈ રહી છે બજારા પેલી સાઈડ તમે જાઓ પેલી સાઈડ આખી ભરેલી છે આ અહીંયા ગોતા ગામમાં લાઈન ઠેઠ ગોતા ગામમાં છે અહીંથી ચાલુ થઈને હા ઠીક છે પેલી લાઈન. ત્યાં ચાંદલોડા બાજુ છે ચાંદલોડા બ્રિજ છે ને ત્યાં સુધી છે ટ્રાફિક હોય છે અચ્છા, તમારો રસ્તો કયો આવવા જવાનો મારા ગોતા ગામમાં જ રહેવાનું છે એટલે છેક ચાંદલોડા બ્રિજથી અમે બહારથી આવતા હોય ને તો છેક ચાંદલોડા બ્રિજ સુધી ટ્રાફિક હોય છે અચ્છા, અને તમને એવું લાગે છે કે આજે બે કટ બંધ થયા છે એના કારણે ટ્રાફિક વધારે થઈ
ખાસો બેન ટ્રાફિક તો ડેલી સાંજ પડે એટલે ટ્રાફિક બેન ચાલુ જ થઈ જાય છે. અચ્છા, પહેલા આટલો જ હતો? પહેલાં આટલો બધો નહોતો પણ હમણાં વધારે હતો. પહેલાં નોર્મલ હતું, સાધનની અવર જવર તો રહેતી હતી, હમણાંથી તો આખું જામ થઈ જાય છે. શું નામ છે તમારું? વિજેશ અને વિજેશભાઈ, રિક્ષા ચાલકોને તકલીફ પડતી હશે કારણ કે એમને આ બાજુ જવાનું હોય. પડે છે બેન. અહીંયા સુધી પાર્કિંગ હતું, હવે દૂર ક્યાંય મૂકી લે છે. પેસેન્જર લેવામાં બી તકલીફ પડે છે. તો પેસેન્જરને મૂકવા જવું 5 કિલોમીટર વધારે ફરવું પડે. અરે છેક વૈષ્ણોદેવી ટર્ન મારવા જવું પડે, આમ કહો તો ભાગવત જવું પડે, આમ કહો તો ચાલોડિયા બ્રિજ આપણે શું કહેવાય સ્મશાન, આ ગોતા સ્મશાન થયું ત્યાં ટર્ન મારવા જવું ગોતા બ્રિજ ના ઉતર્યા તો સીધું તમારે ગાંધીનગર જવાનું. સીધું ગાંધીનગર વૈષ્ણોદેવી જ જવું પણ એ અડધો કલાક સુધી નિરમાથી લઈને સારોડીથી લઈને છેક વૈષ્ણોદેવી ત્યાં સુધી અત્યારે જામ થઈ ગયું. અત્યારે ટર્ન મારવા જઈએ તો કલાક સુધી તો એ તો પેલું કરવું પડે, વેટિંગ કરવું પડે. સમસ્યા બહુ થાય છે. સમસ્યા જબરજસ્ત છે. ટ્રાફિકનું આયોજન જ નથી સારું. જે ટ્રાફિક કંટ્રોલ કરવાનું જે આયોજન છે જ નહીં એવું. નહીં તો આવડી મોટી સિટી, મેગા સિટી કહેતો અને ટ્રાફિક કંટ્રોલ કરતા આવડવું જોઈએ અમને, અને નિવારણ લાવવું જોઈએ. આ તો કેટલા લગભગ 10 દિવસ વિકલ્પ જ નથી, કઈ બંધ કર્યું એનો વાંધો નહીં પણ વિકલ્પ તો વિકલ્પ હોવું જોઈએ અને એમણે બંધ કર્યો એનો સામે બીજો રસ્તો શોધી આલવો જોઈએ કે પબ્લિકને તકલીફ ના પડે, કોઈ વેપારીને તકલીફ ના પડે, બધી રીતે. આ તો કોઈ જોયું જ નથી. ત્યાં બંધ કર્યું, અહીંયા બધો ડાયવર્ટ કરી દીધા. અને બીજી જુઓ, આ તમે જો મોટી ટ્રકો આવે, ટર્બો, જો બધી ટ્રકોને પરમિશન છે. આ કેટલો ટ્રાફિક રહે અહીંયા. અને અમે તો જન્મદિનનો ધન્યવાદ આપીએ છીએ કે આ 5 દિવસ અથવા 15 દિવસથી એ સાચું આજે તમે ન્યૂઝ બતાવો છો. સાચું. હા, એટલે અમે છે ને વૈષ્ણોદેવી બી જઈને આવે, ત્યાંથી બી ફરીને લોકો આવતા હોય કારણ કે આ બાજુ ઘર હોય તો છેક ફરીને એમને આવવું પડે. શું નામ છે તમારું? जयंती भाई. और जयंती भाई किधर से आ रहे हो? 16 से 16 से. और किधर जा रहे हो? चांदखेड़ा आए शुरू. चांदखेड़ा. तो कितना घूम के जाना पड़ रहा है अभी? ये घूमना तो कुछ पड़ता नहीं, सीधा ही रास्ता है. अच्छा, वो कट बंद हुए तो उससे तकलीफ नहीं हो वो रही? तो दिक्कत तो रहेगी ना. दिक्कत वो रहेगी. तो दिक्कत रहती है, क्या करें. अच्छा, समस्या है या फिर चलेगा? जैसा है? समस्या तो है लेकिन क्या करें हम. क्या करें मतलब? सबकी समस्या मेरे अकेले की तो है नहीं. हाँ. सबकी समस्या है. अच्छा, मैं तो कभी अकेला ढूंढने की कोशिश की कि क्यों बंद किया है? क्या. ढूंढने की कोशिश की कि क्यों बंद किया है? वो तो दिक्कत सबको है तो क्या करें. अच्छा, हाँ, प्रश्न नहीं होता कि इसमें सामान्य इंसान को तकलीफ होती दिक्कत तो सबको रहती है. हाँ, छोटे से लेके बड़े आदमी को सबको दिक्कत रहती है. लेकिन क्या करें, सबका प्रॉब्लम दिन प्रतिदिन वाहन बढ़ते रहेंगे, वो समस्या तो रहेगी, उसका हल कभी नहीं होगा. अच्छा, और अभी कितना ट्रैफिक में मतलब कितना होता है टाइम? अभी टाइम में 10 मिनट ज़्यादा होता है. 10 મિનિટ ज़्यादा कुछ नहीं फर्क ज़्यादा फर्क नहीं पड़ता. શું નામ છે આપનું? વૈભવ, અને વૈભવભાઈ શું કરો છો, જોબ કરો છો? હું અત્યારે થલથી જ જોબ કરું છું એક્રોપોલિસ મોલમાં, એક્સિસ બેંકમાં. અચ્છા, તો તમારે ઘરે જવું હોય, અહીંયાથી રોજનો રસ્તો છે, આજે ટ્રાફિક તો મેં જોયો, કેટલું ફરીને જવું પડે છે? હવે આમાં થયું છું આગળ ચારોડી અને દેવનગર બંને ક્રોસિંગ અમને બંધ કર્યા છે. હવે અમારે ચાંદખેડા જવું હોય તો છેક નિરમા યુનિવર્સિટી જઈને ત્યાંથી યુટર્ન લઈને પાછું 5 વાળું બી બંધ છે. તો નિરમાવાડ પણ બંધ છે. તો તમે વિચાર કરી શકો કે અમારે જ્યારે ચાંદખેડા જવું હોય ને તો બહુ જ હાલાકીનો સામનો કરવો પડે છે કારણ કે ઓલમોસ્ટ 3 સિગ્નલ અમે બંધ કરીને રાખ્યા છે. તો એટલીસ્ટ એક સિગ્નલ પણ ખોલી દે ને તો અમારે શું 4-5 કિલોમીટરનું રૂટ અમારું એટલું ઓછું થઈ જાય. તમને ખબર છે આખો દિવસ માણસ કંટાળીને આવ્યો હોય, સાંજે ઘરે જવા એનો પહેલું પ્રાયોરિટી હોય કે ઘરે જવું છે, પણ ઘરે જવા ના મળે, 4-5 મતલબ 1.5-2 કલાક આગળ ટ્રાફિકમાં નીકળી જાય તો એ બેટર છે કે એટલીસ્ટ એક સિગ્નલ ખુલ્લું રાખવું. એમ નથી કે 3 ખોલી દે, એટલીસ્ટ એક તો ઓપન કરી શકે ને, એ લોકો ના કરી શકે. અચ્છા, એટલે ગોતા બ્રિજ જો માણસ ઉતર્યો નહીં તો એને સીધું જવું પડશે છેક નિરમા યુનિવર્સિટી કરતાં પણ આગળ. હવે તમે ચાંદખેડામાં બહુ જ પબ્લિક રહે છે જે નોર્મલી અપડાઉન કરે છે. ચાંદખેડા ટુ થલતેજ અથવા સરખેજ સુધી બહુ જ બધા એમ્પ્લોઈઝ છે જે ત્યાં જોબ કરતા હોય છે. હવે ચાંદખેડાવાળા માણસને જવું હોય તો કાં તો ગોતામાં આટલો ટ્રાફિકનો સામનો કરીને જવું પડે અથવા તો છેક નિરમાથી આગળ એમને યુટર્ન લેવું પડે. બધી જ કોઈ બી સમસ્યા હોય તો એમાં સૌથી વધારે મિડલ ક્લાસ લોકોને, મધ્યમ વર્ગના લોકોને પીસાવવું પડે કારણ કે એમની પાસે કમ્પ્લેન કરવાનો સમય નથી. ઓફિસ લેટ પહોંચશે તો બોસ બોલશે, ઘરે લેટ પહોંચશે તો પરિવારજનોને એવું થશે કે સમય નથી આપતો. એટલે સવારે એટલું પ્રોબ્લેમ નથી પડતો, પ્રોબ્લેમ સાંજે આવવામાં પડે છે. તમે ત્યાં પાછળ દેખી શકો કેટલું ટ્રાફિક છે. તો ઓબ્વિયસલી પ્રોબ્લેમ સાંજે આવવામાં પડે છે જ્યારે અમે સમયસર ઘરે ના પહોંચી શકીએ. 6:30નો નીકળેલો માણસ 8-8:30 વાગે ખાલી ટ્રાફિકમાં ફસાયેલો હોય, આખા દિવસનું કંટાળો માણસ કેવું વીતે એમની ઉપર. તો એટલું જ કહેવાનું છે કે એટલીસ્ટ એક સિગ્નલ ખોલી દે તો થોડુંક અમારે એટલું હાલાકીનો સામનો ના કરવો પડે. આ લોકોની સમસ્યાઓ તમે સાંભળી, તમે જો અહીંયા રોજ પસાર થાવ તો તમને ખબર પડે કે 9-10 કલાક જોબ કર્યા બાદ જ્યારે આપણને સૌથી પહેલાં આપણું ઘર યાદ આવતું હોય અને ત્યારે આપણે આ ટ્રાફિકમાં ઊભું રહેવું પડે ત્યારે શું વીતે માણસ પર. ગરમી એટલી વધારે છે, ગાડીઓ બંધ થઈ જાય તો વધારે ટ્રાફિક. પણ આ બધાથી એક વસ્તુ
કે સામાન્ય માણસને હંમેશા પીસાવવું પડે છે. કાં તો એને નિયમોના કારણે પીસાવવું પડે છે, કાં તો અચાનકથી થયેલા આ બદલાવને કારણે એને પીસાવવું પડે છે. મારી પાછળનો ટ્રાફિક પણ તમને દેખાતો હશે અને આ રોજ આટલો જ ટ્રાફિક અહીંયા હોય છે. મને નથી ખબર કે આ લોકો ઉપર શું વીતતી હશે, કારણ કે હું રોજ અહીંયાથી પસાર નથી થતી, પણ મેં મારા બનતા તમામ પ્રયાસો કર્યા. પોલીસ સાથે પણ વાત કરી. પોલીસ પોતે પણ હેરાન થઈ ગયા છે કે બેન એટલો ટ્રાફિક થાય છે ને કે વાત ના પૂછો. પોલીસ પણ પોતે એમ કહે છે કે બેન કંઈક કરાવો, એકાદ કટ ખોલાવડાવો તો એટલીસ્ટ લોકોને થોડી સુવિધા મળે અને અમને પણ થોડુંક શાંતિ મળે, કારણ કે એટલો ટ્રાફિક છે કે એને મેનેજ કરવો પણ અઘરો થઈ જાય છે. હવે તમને શું લાગે છે આ બે જે કટ બંધ થયા છે એ કેટલું યોગ્ય છે, અમને કમેન્ટમાં બતાવી દો.